હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા ટોપિકમાં આપણે આ ચેપ્ટરમાં કાર્બનિક હેલાઇડ અથવા તો કહેશે કે આલ્કાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મની ચર્ચા. ભૌતિક ગુણધર્મમાં સામાન્યતઃ અવસ્થા, બહુ એકાદ કાર્બન કે બે કાર્બન સુધી વાયુ અવસ્થા, જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ સંયોજનો પ્રવાહી અને પ્રવાહીમાંથી પછી ઘન અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે. એ સિવાય બીજી એક વાત આવતી હતી ગંધ. તો કે સામાન્યતઃ જે બાષ્પશીલ અવસ્થામાં હેલાઇડ સંયોજનો હોય એ આપણને મીઠી સુગંધ ધરાવે. મોટા ભાગના આલ્કાઇલ હેલાઇડ રંગવિહીન જ છે, પણ છતાંય કહે છે કે બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશની હાજરીમાં આપણને ચોક્કસ પ્રકારના રંગ આપે. થિયરિટિકલ આ પ્રશ્નનું કોઈ ખાસ મહત્વ નથી, પણ એમસીક્યુના સંદર્ભમાં પ્રશ્નનું એક વિશેષ મહત્વ છે. નોર્મલી જ્યારે આપણે ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતા જેવા ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરતા હોઈએ ને, તો સૌથી પહેલો મુદ્દો આવે કે તમે જે બંધારણની ચર્ચા કરો છો એ બંધારણમાં બંધ ધ્રુવીય છે કે બંધ અધ્રુવીય છે. તો કે હું ચર્ચા કરું છું કાર્બનિક હેલાઇડમાં સી અને એક્સ. કાર્બન અને હેલોજનમાં કાર્બનની વિદ્યુતઋણતા પ્રમાણમાં ઓછી અને હેલોજનની વિદ્યુતઋણતા પ્રમાણમાં વધુ. તો કાર્બન ધનવીજભારિત અને હેલોજન કેવો થાય છે? ઋણવીજભારિત. હવે આપણે જે છેલ્લા ટોપિકમાં ઉત્કલન બિંદુ શીખ્યા એ ઉત્કલન બિંદુના કોન્સેપ્ટ કયા હતા? તો કે એને એક વખત રિવાઇઝ કરી લઈએ. પહેલો કોન્સેપ્ટ, આલ્કેન અને હેલો આલ્કેનમાં ઉત્કલન બિંદુ કોનું વધારે હતું? તો કે હેલો આલ્કેન. તો કે કેમ? તો કે જોઈ લો, સી અને એચ વચ્ચેનો બંધ પ્રમાણમાં કેવો છે? અધ્રુવીય. સી અને એક્સ વચ્ચેનો બંધ પ્રમાણમાં કેવો છે? ધ્રુવીય. જે બંધ ધ્રુવીય છે એ બંધની અંદર આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હશે, અને જો આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હશે બંધારણમાં તો કહે છે કે એમાં વંડરવોલ્સ આકર્ષણ પ્રબળ બને, અને વંડરવોલ્સ આકર્ષણ પ્રબળ બને તો એના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. એટલે જો કાર્બનની સંખ્યા સમાન હોય તો આલ્કેન અને હેલો આલ્કેનમાં હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ ઊંચા હશે. ફર્સ્ટ કોન્સેપ્ટ. બીજો કોન્સેપ્ટ શું કહે છે કે તમારી પાસે મોનોહેલાઇડ. મોનોહેલાઇડ એટલે એક જ હેલોજન છે. ક્લોરોમિથેન છે, ક્લોરોઇથેન છે, ક્લોરોપ્રોપેન છે, ક્લોરોબ્યુટેન છે, ક્લોરોપેન્ટેન છે. કાર્બનની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન, ચાર કાર્બન, પાંચ, એવી રીતે કાર્બનની સંખ્યા વધતી જાય. જેમ જેમ મોનોહેલાઇડમાં કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ એનું આણ્વીય કદ વધે. આણ્વીય કદ વધે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો વંડરવોલ્સ આકર્ષણ બળ પ્રબળ બને, એટલે ઉત્કલન બિંદુ વધે. એટલે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેનના ઉત્કલન બિંદુ ઊંચા. પછીનો મુદ્દો આવે કે ચાલો કાર્બન સંખ્યા સમાન છે પણ હેલોજન જુદા જુદા છે. ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે. તો કે ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ ત્યારે પરમાણ્વીય કદ વધતું જાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન પણ વધતા જશે. 9 ઇલેક્ટ્રોન, 17 ઇલેક્ટ્રોન, 35 ઇલેક્ટ્રોન અને 53 ઇલેક્ટ્રોન. જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે કેન્દ્રનો ધનવીજભાર વધતો જશે, એની વચ્ચેનું વંડરવોલ્સ આકર્ષણ ફરી વધુ ને વધુ પ્રબળ બનશે, અને આ પ્રબળ વંડરવોલ્સ આકર્ષણ બળને કારણે ક્રમશઃ કહે છે કે એના ઉત્કલન બિંદુમાં વધારો થતો જોવા મળે. હવે કાર્બન પણ સમાન છે અને હેલોજન પણ સમાન છે. તો આવી પરિસ્થિતિમાં સૌથી મહત્વનું જે પરિબળ છે એ પરિબળ છે એની શાખાઓ, બ્રાન્ચીસ. કે સપોઝ મારી પાસે જે કાર્બન પર હેલોજન બીજા એક સાથે પ્રાથમિક, જે કાર્બન પર હેલોજન બીજા બે સાથે દ્વિતીયક, જે કાર્બન પર હેલોજન બીજા ત્રણ સાથે તૃતીયક છે. તો પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ એવા ત્રણ હેલાઇડ મારી પાસે છે. તો જેમ જેમ પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતો છે તેમ તેમ શાખા વધે છે. કોઈ શાખા નહીં, એક શાખા, બે શાખા. શાખા વધે એટલે આણ્વીય કદ ઘટે. આણ્વીય કદ ઘટે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો વંડરવોલ્સ આકર્ષણ બળ ઘટે, અને એ ઘટે તો ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે. સમઘટકીય ડાયહેલોબેન્ઝીન, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન કે પેરા. ઉત્કલન બિંદુમાં પહેલા ઓર્થો, પછી પેરા અને પછી મેટા. લાસ્ટ ટોપિકમાં તમને સંસ્પંદન દોરીને સમજાયેલું છે કે સંસ્પંદનમાં બે ઓર્થો સ્થાન, એક વખત પેરા, મેટા સ્થાનમાં ઋણવીજભાર જોવા મળતો નથી. ડાયહેલોબેન્ઝીનમાં
ગલનબિંદુ હંમેશા ઘન પદાર્થ માટે હોય. ગલનબિંદુ હંમેશા ઘન પદાર્થ માટે હોય. તો એ ઘન પદાર્થ માટે સૌથી વધારે ગલનબિંદુ પેરાનું, પછી ઓર્થોનું અને પછી કોનું આવે છે? મેટાનું. તો પેરાડાયહેલોબેન્ઝીનની સ્ફટિક રચના સૌથી વધુ સમમિતીય. કેમ? તો કે સમતલમાં ઉપર અને સમતલની નીચે સામસામે બે સમાન સમૂહો જોડાયેલા હોય ત્યારે હંમેશા એની સ્ટેબિલિટી અથવા એની સ્થિરતા પ્રમાણમાં વધુ અસરકારક જોવા મળે. ત્યાર પછીનો એક મુદ્દો છે ઘનતા, ડેન્સિટી. ઘનતાના સંદર્ભમાં વિચારીએ તો ઘનતામાં સમાન કાર્બન સંખ્યા હોય તો હાઇડ્રોકાર્બન કરતા આલ્કાઇલ હેલાઇડ વધુ, કારણ કે એની પાસે હેલોજન હશે એટલે અણુ ભાર વધુ ને અણુ ભાર વધી જાય એટલે એનું વજન વધે ને વજન વધે તો ઘનતા વધે. કાર્બન સંખ્યા વધે તેમ ઘનતા વધશે. સમઘટકીયમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ તેમ એની ઘનતામાં ઘટાડો થાય છે. બંધારક શાખીય બ્રાન્ચમાં વહેંચાતું જાય એટલે એનું દળ પ્રમાણમાં કેવું થતું જાય છે? ઓછું. સમાન કાર્બન સંખ્યા હોય, હેલોજનની સંખ્યા વધે, એકમાં એક ક્લોરીન, બે ક્લોરીન, ત્રણ ક્લોરીન તો પણ ઘનતા વધે. ફ્લોરીનથી આયોડિન તરફ જવું તો પણ ઘનતા વધે. અને કહે છે કે હેલો આલ્કીન અને હેલો એરિન, તો એમાં હેલો એરિનની ઘનતા વધુ હોય છે. ઘનતાના કોઈ મૂલ્યો યાદ રાખવાના નથી. ઘનતાનો કોન્સેપ્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો એક વધારાની માહિતી હતી એટલે આપણે ઘનતા વિશે થોડી માહિતી મેળવી. ત્રીજો ટોપિક આવે દ્રાવ્યતા. દ્રાવ્યતામાં તમને સમજાયું કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ, H અને OH વચ્ચેનો બંધ તોડવા માટે બહુ જ પ્રમાણમાં ઉર્જા જોઈએ. જો આ બે વચ્ચેના આકર્ષણથી એટલી ઉર્જા પ્રાપ્ય બનતી હોય તો એની દ્રાવ્યતા અસરકારક થાય, અને ન બનતી હોય તો એની દ્રાવ્યતા અસરકારક થતી નથી. એટલે કાર્બનિક હેલાઇડ જ્યારે પાણીના અણુ સાથે જોડાય છે ત્યારે એટલી બધી ઉર્જા પ્રાપ્ત કરી શકતો નથી કે જે ઉર્જાથી કાર્બન, હેલોજન અને પાણીના H બંધને તોડી શકે. પણ હા, કાર્બનિક હેલાઇડને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો એના આકર્ષણ બળથી જે ઉર્જા છૂટી પડે છે એ ઉર્જા બંધ તોડવા માટે જરૂરી ઉર્જાને સમતુલ્ય હોય છે. એટલા જ માટે એની દ્રાવ્યતા કાર્બનિક હેલાઇડમાં સૌથી વધુ પ્રમાણમાં અથવા વધુ અસરકારક જોવા મળે છે. આ ઉત્કલન બિંદુની વાત. હવે આપણી પાસે એક સૌથી મહત્વનો પ્રશ્ન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હવે સ્ટાર્ટ થઈ ગયો છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે અવકાશ રસાયણની વાત કરેલી, સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત કરેલી, પણ એ સમજતા પહેલા હજી એક નાનકડો કોન્સેપ્ટ છે કે તમે જે હેલો આલ્કેન ભણ્યા, એલિફેટિક આલ્કેન, એની રાસાયણિક પ્રક્રિયાઓ, એની રાસાયણિક લાક્ષણિકતાઓ કેટલા પ્રકારની છે? તો કે એની રાસાયણિક લાક્ષણિકતાઓ મારી પાસે 3 પ્રકારમાં આવે. પહેલી એક પ્રક્રિયા આવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બીજી એક પ્રક્રિયા આવે મારી પાસે વિલોપન, અને ત્રીજી એક પ્રક્રિયા આવે કે આલ્કાઇલ હેલાઇડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર સમજજો. હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ છીએ. હમણાં આપણે કોઈ પણ એરોમેટિક સંયોજનની ચર્ચા નહીં કરીએ. આપણે માત્ર અને માત્ર એલિફેટિક સંયોજનની જ ચર્ચા કરીશું. એલિફેટિક 3 પ્રકારની પ્રક્રિયાઓ મારે સમજવાની છે. પહેલી પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, બીજી પ્રક્રિયા છે બીટા વિલોપન, અને ત્રીજી પ્રક્રિયા છે એની ધાતુ સાથેની પ્રક્રિયા. ચલો, વિલોપન શબ્દ કોઈ પણ સંયોજનમાં અણુનું દૂર થવું અને એના સ્થાન ઉપર દ્વિબંધનું બનવું, અણુનું દૂર થઈ પાઇબંધનું નિર્માણ પામવું, એને વિલોપન કહેવાય. પછીનો મુદ્દો વિસ્થાપન, કોઈ પણ એક સમૂહના સ્થાન ઉપર બીજા સમૂહનું જોડાવવું, એને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો મુદ્દો છે એની ધાતુ સાથેની પ્રક્રિયા, કે આલ્કાઇલ હેલાઇડ ધાતુ સાથે કયા પ્રકારની પ્રક્રિયા કરે છે. જો યાદ હોય તો એમાંની એક પ્રક્રિયા જેને આપણે વુડ્સ તરીકે ઓળખતા હતા, કે મારી પાસે જેટલા કાર્બન પરમાણુ વાળો આલ્કાઇલ હેલાઇડ હશે એનાથી બમણી સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન મને પ્રાપ્ય બને, જેને આપણે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. યાદ આવતું હોય તો વુડ્સ પ્રક્રિયામાં આપણે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા? તો કે વુડ્સ પ્રક્રિયામાં આપણે સોડિયમ ધાતુનો ઉપયોગ કરતા હતા. એટલે ધાતુ સાથેની પ્રક્રિયા, બીટા વિલોપન પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એવી 3 મહત્વની પ્રક્રિયાઓ છે.
આપણે ચોપડીના ક્રમ પ્રમાણે પ્રક્રિયાઓ નહીં શીખીએ. પહેલા આપણે શીખીશું ધાતુ સાથેની પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા, અને છેલ્લે આપણે એનો સૌથી વાઇલ્ડ ટોપિક છે કે જેની અંદર મારે અવકાશ રસાયણની જરૂર છે, જેની અંદર મારે કેટલાક નવા શબ્દોનો અભ્યાસ કરવાનો છે, એના સંદર્ભમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન શીખીશું. પહેલો મુદ્દો કે આજે આપણે શીખવું છે કે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કીન, ફરી રિપીટ કરું છું, આમાં એરોમેટિક સંયોજનનો સમાવેશ આપણે કરતા નથી, ખાલી એલિફેટિક સંયોજનના સંદર્ભમાં. એલિફેટિક સંયોજનના સંદર્ભમાં એની જે 3 પ્રક્રિયાઓ છે, પહેલી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, બીજી છે એની બીટા વિલોપન, અને ત્રીજી છે એની ધાતુ સાથેની પ્રક્રિયા. એ 3 પ્રક્રિયાઓનો આપણે ક્રમવાઇઝ અભ્યાસ કરીશું. ચલો, આપણે આજે શીખી રહ્યા છીએ આલ્કાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મો, અને એ રાસાયણિક ગુણધર્મ પહેલી પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા એટલે શું? તો કે તમારી પાસે મૂળ પ્રક્રિયા કયો છે? આલ્કાઇલ હેલાઇડ. અને એ આલ્કાઇલ હેલાઇડમાંથી તમે શું બનાવતા શીખશો? આલ્કીન બનાવતા હું શીખીશ. તો કે બીટા વિલોપન એને કીધું છે, નામ કયું આપ્યું છે ને? બીટા. બીટા વિલોપન કેમ? તો કે 11મા ધોરણમાં આપણે આ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા શીખી ચૂક્યા છો, જો યાદ આવતું હોય તો. 11મા ધોરણમાં મારી પાસે કાર્બન દ્વિબંધ ધરાવતું સંયોજન મેળવવાનું છે. આ મારી પાસે છે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. બીટા વિલોપન કેમ કીધું? તો કે આ એવા જ સંયોજન પ્રક્રિયા આપી શકે કે જેના બીટા કાર્બન પર H પરમાણુ હોય. એક જે કાર્બન પર હેલોજન છે, કોને લખીએ છીએ આપણે? આલ્કાઇલ હેલાઇડ. જે કાર્બન પર હેલોજન છે C H C અને X. જે કાર્બન પર હેલોજન છે એ કાર્બનને તમે શું કહેશો? આલ્ફા. અને આલ્ફા કાર્બનની બિલકુલ બાજુનો કાર્બન એ તમારી માટે શું થઈ જશે? બીટા. એક આલ્ફા કાર્બન અને બીટા. વાત કોની છે? તો કે બીટા વિલોપન. બીટા વિલોપનમાં આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી શું દૂર થાય છે? હાઇડ્રોજન. એટલા માટે એને બીટા વિલોપન કહેવાય. વિલોપન એટલે અણુઓનું દૂર થવું અને ત્યાં પાઇબંધનું નિર્માણ થવું. હવે મારી પાસે બીટા વિલોપન. તો કે ભાઈ બીટા વિલોપન માટે કોઈ પ્રક્રિયા યાદ છે? તો કે હા, આલ્કોહોલ અથવા ઇથેનોલ. આલ્કોહોલ કે ઇથેનોલ જેવા કોઈ પણ સંયોજનમાં દ્રાવ્ય કરેલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે એને હું કહું આલ્કોહોલિક અથવા ઇથેનોલિક. શું છે? KOH. આલ્કોહોલિક KOH એ અહીંયા શાના તરીકે વર્તે છે? પ્રબળ બેઝ. પ્રબળ બેઝ શું કામ કરશે? X. ચલો, આલ્કોહોલિક KOH, K અને OH આ બંધ તૂટે, K પ્લસ OH માઇનસ. બેઝ એટલે શું? તો કે આપેલા બંધારણમાંથી H પ્લસ મેળવે, આલ્ફા કાર્બન બીટા. આ OH માઇનસ બીટા કાર્બન પરથી H પ્લસ મેળવે, બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન પાસે મેળવે તો માઇનસ, H ગુમાવે તો પ્લસ. એની સાપેક્ષમાં આલ્કલી ધાતુ K પ્લસ એ C અને X વચ્ચેનો આ બંધ તોડે, બંધના બંને ઇલેક્ટ્રોન X પાસે મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. એક કાર્બન ધન વીજભારિત, બીજો કાર્બન ઋણ વીજભારિત. એક ઇલેક્ટ્રોન આને આપે, આ ઇલેક્ટ્રોન આને આપે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ, અને બે વચ્ચે બોન્ડિંગ થઈ. આમાંથી મને બન્યું C ડબલ બોન્ડ C વત્તા KX વત્તા H2O. KX વત્તા H2O. આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય. ચાલો, બીટા વિલોપન પ્રક્રિયાના બીજા ઉદાહરણ જોઈએ કે ભાઈ મારી પાસે CH3 CH2 CH ક્લોરોઇથેન. આ ક્લોરોઇથેન આલ્કોહોલિક અથવા ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરી.
ચલો, જે કાર્બન પર હેલોજન છે આલ્ફા અને એની બિલકુલ બાજુનો બીટા છે શું બંધારણમાં CH2 અને H, CH2 અને C. આલ્ફા કાર્બન આ બીટા, આલ્ફા પરથી હેલોજન, ચલો બંધ તો કેમ આ માઈનસ આ પ્લસ, બીટા પરથી H પ્લસ, આ પ્લસ આ માઈનસ, પ્લસ માઈનસ વચ્ચે બંધ, QH અને HCl આમાંથી KCl વત્તા H2O, આલ્ફા અને બીટા બની આલ્કીન બની. ચલો મારી પાસે CH3 CH2 CH2 C અથવા અહીંયા આપણે Br 1 બ્રોમોપ્રોપેન, 1 બ્રોમોપ્રોપેન ની કોઈ ઇથેનોલિક લખીને આપે તો પણ ચાલે, તો કે ચાલે. ચલો 1 બ્રોમોપ્રોપેન માં લખીએ તો CH3 CH અને H CH2Br, આ આલ્ફા જે કાર્બન પર હેલોજન જોડાયો છે આલ્ફા અને એની બિલકુલ બાજુનો બીટા. ચલો આલ્ફા પરથી હેલોજન અને બીટા પરથી હાઇડ્રોજન, પ્લસ માઈનસ વચ્ચે બંધ, HBr એમાંથી આપણને બન્યું ઇથિન, સોરી 3 કાર્બન વાળું બન્યું પ્રોપેન. 1 બ્રોમોપ્રોપેન પછી આપણે એક લખ્યું CH3 CH2 CHBr અને CH3, 2 બ્રોમોબ્યુટેન, એ જ ઇથેનોલિક કહેવાય છે. પણ હવે અહીંયા ધ્યાન આપીએ ને તો અહીંયા CH3 CH2 CHBr અને CH. ચલો જે કાર્બન પર હેલોજન જોડાયો છે એને આપણે શું કહીશું આલ્ફા, CH3 CH અને H CHBr અને CH. આ કાર્બન આપણી માટે શું છે આલ્ફા. જો આ કાર્બન આલ્ફા હોય તો મારી પાસે બે બીટા બને, કાં તો એની જમણી બાજુનો સમૂહ કાં તો એની ડાબી બાજુનો સમૂહ. જો આ બીટા હોય તો આ પ્રકારનો સંયોજન, જો આને બીટા બનાવું તો આ પ્રકાર. કારણ કે મારી પાસે આ આલ્ફા છે તો આ પણ બીટા હોઈ શકે અને આ પણ બીટા, કારણ કે આપણો નિયમ એવું કહે છે કે આલ્ફા કાર્બનની બિલકુલ બાજુનો, આલ્ફા કાર્બનની બિલકુલ બાજુનો કાર્બન એ બીટા કાર્બન હોવો જોઈએ. તો હવે આ બંનેમાં મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ? આલ્કિન સંયોજનોમાં હંમેશા કોન્સેપ્ચ્યુઅલી મુખ્ય અને ગૌણ નિપજ જ બને. તો કેવું બાદ, ચલો અહીંયાથી Br અને અહીંયાથી H બે વચ્ચે બને HBr, અહીંયાથી H અને અહીંયાથી Br બે વચ્ચે બને HBr. ચલો આનું નામ લખવું હોય તો બ્યુટ1 અને આનું નામ લખવું હોય તો બ્યુટ. એક બંધારણ મારી પાસે બ્યુટ1 અને બીજું બંધારણ બ્યુટ2 છે. તો આ બંનેમાંથી મુખ્ય બંધારણ કયું? તો કે મુખ્ય બંધારણ બ્યુટ2. પહેલી પ્રાયોરિટી 11માં પણ આ ટોપિક શીખ્યા ત્યારે એવું કીધેલું કે સર આ સંમિત કહેવાય. દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા કેવી છે? સરખી. દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી, તો કેમ? અહીંયા 1875માં જેટ્સેવ નામના રસાયણશાસ્ત્રી, જેને આપણે સેટઝેપ તરીકે પણ ઓળખીએ છીએ, એ જેટ્સેવ નામના રસાયણશાસ્ત્રીએ આપણને બીટા વિલોપન માટે એક નિયમ આપેલો કે જ્યારે તમારી પાસે બીટા કાર્બનની બે શક્યતાઓ હોય તો દ્વિબંધ ધરાવતા આલ્કીનમાં કોને મુખ્ય નિપજ કહેવી અને કોને ગૌણ નિપજ? તો કે મુખ્ય નિપજ કોને ગણવાની? તો કે જે બંધારણમાં દ્વિબંધની બંને બાજુ અથવા દ્વિબંધની બંને તરફ વધુ આલ્કાઇલ સમૂહ ગોઠવાયેલા હોવા જોઈએ. વધુ આલ્કાઇલ, વધુ કાર્બન નહીં, વધુ આલ્કાઇલ સમૂહ. અહીંયા દ્વિબંધની આ બાજુ એક આલ્કાઇલ સમૂહ ઇથાઇલ, જ્યારે આ બાજુ એક H જ છે. જ્યારે અહીંયા દ્વિબંધની આ બાજુ પણ મિથાઇલ છે અને પેલી બાજુ પણ મિથાઇલ છે, એટલે દ્વિબંધની બંને બાજુ વધુ આલ્કાઇલ સમૂહ આમાં જોડાયેલા છે, એટલે બ્યુટ2 એ આપણી માટે કેવી નિપજ થઈ?
મુખ્ય નિપજ થઈ. ચલો બીજું એક ઉદાહરણ આપો. CH2 CH2 CHBr અને CS. ચલો 2 બ્રોમો પેન્ટેન. હવે 2 બ્રોમો પેન્ટેન માં પણ આવી બે શક્યતા વિચારવી પડશે. CH3 CH2 CH2 CHBr અને CS3. CH3 CH2 CH2 CHBr અને CS3. ચાલો અને આપણે કીધું મેટ્રી આપણી માટે આલ્ફા. જે કાર્બન પર હેલોજન છે આલ્ફા. ચાલો એની બાજુનો આ બીટા કહો. આ બાજુથી H, આ બાજુથી Br અને આ બાજુથી H. બે વચ્ચે બન્યું મને પેન્ટ 1E. આ બાજુ આલ્ફા અને આ બાજુ બીટા. ચલો આ બાજુથી H અને આ બાજુથી Br. બે વચ્ચે બન પેન્ટ. આમાં સંમિત હતો એટલે કદાચ આ જવાબ લખ્યો એવું સ્વીકારી લઈએ તો આમાં જો બંનેમાંથી કોઈ પણ આલ્કીન સંમિત થતો નથી. આવી પરિસ્થિતિમાં આપણે સેટઝેપ અથવા તો જેટસેવના નિયમને ધ્યાન પર રાખવો પડે કે દ્વિબંધની આ બાજુ એક જ આલ્કાઇલ સમૂહ છે, પેલી બાજુ ખાલી હાઇડ્રોજન છે. જ્યારે દ્વિબંધની આ બાજુ પણ એક આલ્કાઇલ સમૂહ છે અને દ્વિબંધની પેલી બાજુ પણ એક આલ્કાઇલ સમૂહ છે. એટલે આમાં દ્વિબંધની બંને બાજુ મને આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે મળે છે તો આ મુખ્ય નિપજ છે. નિયરલી કવર્ડ. આનું પ્રમાણ આપણને કેટલું મળે છે? 81% અને આનું પ્રમાણ આપણને કેટલું જોવા મળે છે? 19% જેટલું જોવા મળે. 81 અને એટલે સંમિત અને અસંમિત આના માટે કદાચ સાચું છે, આના માટે નહીં. હજી તમને થોડુંક ડીપમાં સમજાવું ને તો આ વસ્તુ હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જે આલ્કાઇલ જોડાયો, સીધો આ અને આમાં તમે જો આ એક જ દ્વિબંધ ધરાવતા કાર્બન 3 ને 2 5 વખત હાઇપર કોન્જ્યુગેશન થાય. આમાં 2 જ વખત હાઇપર કોન્જ્યુગેશન. એ જ કોન્સેપ્ટ આ બાજુ જો, આ બાજુ 1 ને 1 3 ને 3 6 વખત થશે. આમાં માત્ર 2 જ વખત થશે. દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર જેટલા આલ્કાઇલ સમૂહ વધારે એટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે, અને જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે એટલી જ એની સ્ટેબિલિટી અથવા તો સ્થિરતા વધારે જોવા મળે. આ પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બીટા વિલોપન. એક્ઝામમાં તમને કોઈ પણ ઉદાહરણ પૂછી શકે. ક્લોરોમિથેન છે, ક્લોરોઇથેન છે, ક્લોરોપ્રોપેન છે, ક્લોરોબ્યુટેન છે, ક્લોરોપેન્ટેન છે, 2 બ્રોમો 2 ક્લોરો 3 બ્રોમો. તો કેવું બાર ક્લોરોમિથેન શક્ય છે ખરું ભાઈ? તો કે ના. કેમ? તો કે બીટા વિલોપન એ જ પ્રકારના પ્રક્રિયકો આપી શકે જેના બીટા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. હવે મિથેનમાં તો એક જ કાર્બન છે તો આવા દ્વિબંધ સ્વરૂપે આલ્કીન આપી શકે નહીં. એટલે બીટા વિલોપન આપણી માટે 2 કાર્બન વાળા આલ્કાઇલ હેલાઇડ થી જ શરૂ થાય. ક્લોરોઇથેન 1 ક્લોરોપ્રોપેન 2 ક્લોરોપ્રોપેન 1 ક્લોરોબ્યુટેન 2 ક્લોરોબ્યુટેન. જેટલી પણ શક્યતા, જે બંધારણોમાં મને શક્યતાઓ જોવા મળે એમાં મારે જેટસેપના નિયમને ધ્યાન પર રાખવાનો કે દ્વિબંધની બંને બાજુ બંને તરફ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એ આપણી માટે મુખ્ય નિપજ, અને દ્વિબંધની બંને બાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા ઓછી એ આપણી માટે ગૌણ નિપજ તરીકે કામ કરે છે. એક મુખ્ય નિપજ, બીજો ગૌણ નિપજ. આની અંદર આલ્કોહોલિય KOH નો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ઇથેનોલિક KOH. આ પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આલ્કાઇલ હેલાઇડની કોઈ પણ આલ્કોહોલિય કે ઇથેનોલિય KOH સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કીન સંયોજન જોવા મળે. કયું સંયોજન? આલ્કીન. બીટા વિલોપન આલ્કાઇલ હેલાઇડમાંથી હેલોજન દૂર કરે અને એમાંથી આપણને આલ્કીન સંયોજન જેવી નિપજ આપે. હવે આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયા. હવે આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયામાં આપણી પાસે 2 પ્રક્રિયા છે. એક વુડ્સ અને બીજી ગ્રિગ્નાર્ડ. વુડ્સ પ્રક્રિયા તમે જો યાદ હોય તો 11th સ્ટાન્ડર્ડમાં થોડી ઘણી શીખી ચૂક્યા છો. એ જ પ્રક્રિયા મારે રિપીટ કરવાની છે કે વુડ્સ પ્રક્રિયામાં 2 મોલ આલ્કાઇલ હેલાઇડ
2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી મને આલ્કેન હાઇડ્રોકાર્બન જોવા મળે છે. કે છે મૂળસેબો કે આ આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હશે ને એનાથી બમણી સંખ્યાવાળો, એનાથી ડબલ સંખ્યાવાળો જ તમને હાઇડ્રોકાર્બન બનશે. જોઈ શકો. પણ પહેલો પ્રશ્ન એ થાય કે સર દ્રાવક તરીકે નિર્જળ ઇથર કે તો કે ભાઈ સોડિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો નિર્જળ ઇથરની જરૂર પડે. કેમ? તો કે કોઈ પણ જલીય દ્રાવણ સોડિયમ ધાતુ સાથે વિસ્ફોટ ઉત્પન્ન કરે, કારણ કે સોડિયમ એ પાણી સાથે વિસ્ફોટક અસર આપે છે. નંબર 1. બીજું, ઇથર જે છે એ રાસાયણિક રીતે ઓક્સિડેશન પણ પામતો નથી એનું કોઈ રિડક્શન થતું, એટલે બાકીના બધા સમૂહોની સાપેક્ષમાં ઇથર એ પ્રમાણમાં નિષ્ક્રિય અસર દર્શાવે છે. અને નિર્જળ એટલા માટે કે ભાઈ પાણીનો ઉપયોગ મારે કરવાનો નથી, બાકી સોડિયમ ધાતુ પ્રક્રિયામાં બ્લાસ્ટ ઉત્પન્ન કરે તો નિપજ બને નહીં. એટલે વુડ્સ પ્રક્રિયામાં કમ્પલસરી નિર્જળ ઇથરનો જ ઉપયોગ કરવામાં આવે. આ એક વાત. બીજું કે ચાલો આનો ઉદાહરણ દ્વારા સમજાવી શકો તો કે હા, 2 મોલ CS3Cl ક્લોરોમિથેન લખે, એની 2 મોલ સોડિયમ ધાતુ સાથે હું પ્રક્રિયા કરું. કયા દ્રાવકની હાજરીમાં? નિર્જળ ઇથર દ્રાવકની હાજરીમાં હું પ્રક્રિયા કરું ક્લોરોમિથેનની 2 મોલ સોડિયમ ધાતુ સાથે. તો એમાંથી CS3 બોન્ડ CS3 પ્લસ ટ્વાઇસ NaCl, એમાંથી આપણને શું બને? ઇથર. એટલે પ્રોસીજરમાં કે છે કે CS3Cl CS3Cl 2 આ બંધ તૂટ્યો, આ બંધ તૂટ્યો, 2 વચ્ચે બંધ અને NaCl જોડાઈ ગયું. વાસ્તવિકતામાં પ્રક્રિયા થતી હશે. જોઈએ. CS3 CH2Br વત્તા 2 મોલ સોડિયમ નિર્જળ ઇથર. શું નિપજ બનશે? CS3 CH2Br CH2 CH3Br પ્લસ 2 NaCl, અહીંયાથી Br, અહીંયાથી Br અને Br છૂટું પડ્યું અને એમાંથી આપણને બન્યું સરળ શૃંખલાવાળું. વધુમાં વધુ કહેશે કે આમાં તમે હેક્સાન બનાવી શકો, 3 કાર્બનના 6 કાર્બન. એટલે આપણે અહીંયા પ્રોપેન થી આગળ જઈ શકીએ ને, બ્યુટેનમાંથી ઓક્ટેન કે પેન્ટેનમાંથી ડેકેન બનશે એવું શક્ય નથી. વધુમાં વધુ 3 કાર્બન એટલે 3 દુના 6 કાર્બન સુધી વુડ્સ પ્રક્રિયા અસરકારક છે. વુડ્સ ખ્યાલ આવી ગયો. આલ્કાઇલ હલાડીની કોની સાથેની પ્રક્રિયા? સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. જરૂર નથી, ચોપડીમાં એનો ઉલ્લેખ નથી, પણ આપણે એનું મેકેનિઝમ સમજી ક્રિયા. ફર્સ્ટ સ્ટેપ તમારી પાસે છે Rx, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, એના બંધનું વિષમ વિભાજન કરવામાં આવે. R અને X માં આ બંધ તૂટે, બંધના બંને ઇલેક્ટ્રોન X પાસે મેળવે તો માઈનસ, ગુમાવે તો R પ્લસ અને X માઈનસ. હવે આ X માઈનસ સાથે મારે કોને જોડવાનો છે? Na પ્લસ ને. અહીંયા તમે લીધું છે શું? સોડિયમ ધાતુ. એટલે આ સોડિયમ ધાતુ જે છે એ સોડિયમ ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવે, Na પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ. ચાલો, Na પ્લસ અને X માઈનસ જોડાઈ ગયા. કેટલા મોલ લીધા હતા? તો કે 2 મોલ, તો 2R પ્લસ 2X માઈનસ બનશે. જોઈ લઈએ. હવે આ જે R પ્લસ છે ને, R પ્લસ એ સોડિયમ ધાતુએ ગુમાવેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવે. R પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ, અને એમાંથી આપણને બને આલ્કાઇલ મુક્ત. 2 મોલ લઉં તો 2R પ્લસ 2X માઈનસ, 2 સોડિયમ 2 ઇલેક્ટ્રોન, 2R પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવે, 2 મુક્ત મૂલક બને, અને આ મુક્ત મૂલક બને ને આમ જોડાય, અને એમાંથી આપણે શું બને છે? હાઇડ્રોકાર્બન. ટોટલ કરો જો પ્રક્રિયા. ચલો, આ ગયું.
Rx વત્તા 2Na, બે ઇલેક્ટ્રોન ગયા, 2 મોલ ઓફ Rx વત્તા 2 મોલ ઓફ Na, નિર્જળ ઇથર દ્રાવકની હાજરીમાં R bond R વત્તા 2Na plus 2x minus 2NaX. આ બેઝિકલી વુડ્સ પ્રક્રિયાની મેકેનિઝમ છે કે વાસ્તવિકતામાં પ્રક્રિયા મુક્ત મૂલકથી જ જોડાય છે. પહેલા જ કીધેલું કે ભાઈ આલ્કાઇલ હેલાઇડનો બંધ કેવો છે? દ્રવ્ય, જેમાંથી R+ જેની વિદ્યુત ઋણતા ઓછી છે એ ધન વીજભારિત, જેની વિદ્યુત ઋણતા વધુ છે એ ઋણ વીજભારિત બનશે. હવે મારે X- સાથે સોડિયમ તો જોડાય નહીં, મારે સોડિયમ આયન બનાવવો પડશે અને એ સોડિયમ આયન બનાવવા માટે એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને શેમાં રૂપાંતરિત થાય છે? Na+ માં રૂપાંતરિત થાય છે. Na+ માં રૂપાંતરિત થયા બાદ એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આલ્કાઇલ સમૂહ સ્વીકારી લે છે અને એ આલ્કાઇલ સમૂહ પછી એમાંથી નવા મુક્ત મૂલકનું નિર્માણ કરે છે અને આ મુક્ત મૂલક જોડાઈને R અને R, એટલે આમાં કેટલા કાર્બન છે? 1, તો 2 કાર્બન વાળો, આમાં કેટલા કાર્બન છે? 2, તો કેટલા કાર્બન વાળો? 4. આ બાજુ 3 હોય તો પેલી બાજુ 6. એનાથી આગળ વુડ્સ પ્રક્રિયા ચાલતી નથી, એટલે મેક્સિમમ આપણને 6 કાર્બન વાળો હેક્સેન મળે છે. વુડ્સ પ્રક્રિયામાંથી મિથેન નથી બનતો, વુડ્સ પ્રક્રિયામાંથી પ્રોપેન નથી બનતો, વુડ્સ પ્રક્રિયામાંથી પેન્ટેન બનતો નથી. એકી સંખ્યા ધરાવતા કાર્બન જેની પાસે હોય એવો કોઈ આલ્કેન વુડ્સ પ્રક્રિયા દ્વારા બનતો નથી. તો આ એક વુડ્સ પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા, અને આલ્કાઇલ હેલાઇડની જે બીજી પ્રક્રિયા છે એ થોડી વિશિષ્ટ છે. બીજી પ્રક્રિયા, એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ. સાલમાં ગ્રિગ્નાર્ડ નામના, ફ્લેમિંગ ગ્રિગ્નાર્ડ નામના રસાયણશાસ્ત્રીએ સૌપ્રથમ આ પ્રક્રિયકની શોધ કરેલી. સામાન્યતઃ ગ્રિગ્નાર્ડના નામ ઉપરથી એના પ્રક્રિયકનું નામ પડ્યું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ફોર્મેટ છે R, Mg અને X. વાસ્તવિકતામાં ગ્રિગ્નાર્ડના એક પ્રયોગમાં એ ઉદ્દીપક માટે કે પ્રક્રિયાનો વેગ વધારે અસરકારક થાય એ માટે ઉદ્દીપક શોધી રહ્યો હતો અને એ ઉદ્દીપક દરમિયાન એને એવો વિચાર આવ્યો કે જો હું કોઈક મેગ્નેશિયમ ધાતુની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરું તો એનું જળ વિભાજન અથવા તો એની એસિડ સાથેની પ્રક્રિયા વધુ અસરકારક થઈ શકશે. તો કે ઓકે. ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક કયો છે? RMgX, જેનું નામ છે આલ્કાઇલ. Mg મેગ્નેશિયમ અને X એને કહેવાય આલ્કાઇલ મેગ્નેશિયમ. મિત્રો, ગ્રિગ્નાર્ડના આ પ્રક્રિયામાં સૌપ્રથમ એક નવો કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો, કાર્બોધાત્વિક સંયોજન. કાર્બોધાત્વિક સંયોજનો જેને ગુજરાતીમાં કહેવાય OMC, ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. જેવી રીતે OMG હતું, ઓ માય ગોડ, એવી રીતે ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ, કાર્બોધાત્વિક સંયોજનો. ગ્રિગ્નાર્ડના આ પ્રક્રિયકને ઓર્ગેનો મેટાલિક અથવા કાર્બોધાત્વિક કહેવાય. કેમ? તો કે કાર્બોધાત્વિક એટલે શું? તો કે જે સંયોજન ધાતુ પરમાણુ એ કાર્બનિક સમૂહ કાર્બન સાથે સીધી જોડાયેલો હોય તો એવા સંયોજનને હું શું કહી શકું? કાર્બોધાત્વિક સંયોજન. દાખલા તરીકે ઉદાહરણ આપો, એલ્યુમિનિયમ CH3 CH3 CH3, આનું નામ લખવું હોય તો ટ્રાઈ મિથાઇલ એલ્યુમિનિયમ. ઓકે, ક્લિયર? હવે Al OCH3 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 ટ્રાઈ મિથોક્સી એલ્યુમિનિયમ.
આ બંનેને કાર્બધાત્વિક કહેવાય તો કે ના? કાર્બધાત્વિકની વાત શું છે? જે સંયોજનમાં ધાતુ પરમાણુ એક કાર્બનિક સમૂહના કાર્બન સાથે, આમાં જો એલ્યુમિનિયમ કોની સાથે જોડાયો? કાર્બન સાથે. આમાં એલ્યુમિનિયમ કોની સાથે જોડાયો? ઓક્સિજન સાથે. આને કાર્બધાત્વિક કહેવાય નહીં. કોઈ એવું કહે કે મારી પાસે ડાઇથોક્સી મેગ્નેશિયમ છે, આને કાર્બધાત્વિક કહેવાય તો કે ના કહેવાય? કેમ? તો કે C2H5OMg, C2H5OMg આમાં તો ઓક્સિજન સાથે જોડાયેલો છે. શરત કઈ છે? કે સીધે સીધો કોની સાથે જોડાયેલો હોવો જોઈએ? કાર્બનિક સમૂહના કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. હા, ઓક્સિજન કાઢી નાખું અને ડાઇઇથાઇલ મેગ્નેશિયમ લખું ને તો આને હું કાર્બધાત્વિક સંયોજન તરીકે વ્યાખ્યાયિત કરી શકું. બાકી વચ્ચે કોઈ પરમાણુ જોડાયો હોય અને પછી કાર્બનિક સમૂહ હોય તો એને કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખાતો નથી. અહીંયા ગ્રિગ્નાર્ડ એક એવું સંયોજન છે તો કે એ તો કાર્બધાત્વિક સંયોજન છે. RX આલ્કાઇલ હલાઇડ છે મેગ્નેશિયમ ધાતુની સાથે. ફરી પાછો આમાં કોની હાજરીમાં કામ કરીશું? નિર્જળ ઇથર, શુષ્ક વાતાવરણ. કારણ કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે છે ને એ પાણી પ્રત્યે કે ભેજ પ્રત્યે સૌથી વધુ અસરકારક છે અને ભેજની હાજરીમાં એ બહુ ઝડપથી જળ વિભાજન પામે, એ સ્થાયી રહી શકતો નથી. એટલે વાતાવરણને શુષ્ક કરવા માટે કોનો ફરી ઉપયોગ કર્યો આપણે? નિર્જળ ઇથરનો. RX, R અને X વચ્ચે કોણ જોડાઈ જશે? મેગ્નેશિયમ. આલ્કાઇલ મેગ્નેશિયમ હાઇડ્રોજન. હવે મેકેનિઝમ તો કે પહેલા એક ઉદાહરણ લઈએ. CS3Br વત્તા મેગ્નેશિયમ નિર્જળ ઇથરની હાજરીમાં શું બનાવશે? તો કે ભાઈ CS3 અને Br વચ્ચે જોડાઈ જશે કોણ? મેગ્નેશિયમ. અને કહીએ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે મેં પહેલા જ કીધું કે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરીએ છીએ? નિર્જળ ઇથર. કેમ? તો કે આ જે પ્રક્રિયા છે ને એ પાણી પ્રત્યે સૌથી વધુ ક્રિયાશીલ છે. ક્રિયાશીલ એટલે બહુ ઝડપથી જળ વિભાજન થાય. MgBr એની કોની સાથે પ્રક્રિયા કરો? H2O, CS3 MgBr બંધ તૂટે. આમ લઈએ આ બાજુ H પ્લસ, આ બાજુ OH માઇનસ, પ્લસ માઇનસ વચ્ચે બંધ. શું બને? મિથાઇલ. એમાંથી આપણને શું બને છે? હાઇડ્રોકાર્બન. બીજું એક ઉદાહરણ, CS3 CH2Cl લેવાય તો કે લેવાય છે નિર્જળ ઇથરની હાજરીમાં. ચાલો આ છે આપણી માટે શું? ક્લોરોઇથેન. કોની સાથેની પ્રક્રિયા? મેગ્નેશિયમ. CS3 CH2Cl વચ્ચે કોણ આવ્યું? મેગ્નેશિયમ. નામ એકદમ સરળ છે. આને કહીશું ઇથાઇલ, આને કહીશું મેગ્નેશિયમ અને Cl ને કહીશું ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે આ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ કોની સાથેની પ્રક્રિયા? પાણી સાથે H2O સાથેની પ્રક્રિયા કરું. CS3 CH2 MgCl આ બંને તો કે આ બાજુ H અને આ બાજુ OH. શું બન્યું? ખ્યાલ આવે છે? હું આ પ્રયોગ આમાં પણ વિચારી શકું. એરોમેટિક નહીં, બેન્ઝાઇડ. આનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ. મેગ્નેશિયમ સાથે CH2Cl બેન્ઝાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ.
આ જે પ્રક્રિયા છે પહેલું સ્ટેપ નિર્જળીકરણ અને પછી કહેશે કે એનું H2O વડે જળ વિભાજન કરવામાં આવે, H2O વડે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો એમાંથી આપણને CH2 MgCl માંથી બંધ તૂટે છે આ બાજુ H અને આ બાજુ CH2 અને H CH3 રિંગ ઉપર CH3 હોય તો એને શેના તરીકે ઓળખાય છે? ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે છે. આ આપણી માટે કઈ પ્રક્રિયા થઈ? ગ્રિગ્નાઇડ. RMgX નોર્મલી H2O વડે જળ વિભાજન કરો ને એટલે આ બંધ તૂટે, એમાંથી RH શું બને? આલ્કેન. હવે આ જે ગ્રિગ્નાઇડ પ્રક્રિયા થઈ, આ જે ગ્રિગ્નાઇડ પ્રક્રિયા થઈ એ ગ્રિગ્નાઇડમાં R અને X બરાબર ધ્યાન આપજો. R અને X વચ્ચેનો આ બંધ તૂટે R પ્લસ અને X માઈનસ. હવે R પ્લસ અને X માઈનસ ની વચ્ચે કોણ જોડાય છે? તો કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ શું કરે છે? Mg+2 2 ઇલેક્ટ્રોન. અહીંયા કોઈ ક્રિયાવિધિ પરીક્ષામાં યાદ નથી રાખવાની, પરીક્ષામાં કોઈ ક્રિયાવિધિ પૂછાય નહીં, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આનો ખ્યાલ હોવો જોઈએ. આલ્કાઇલ હેલાઇડની R+ + X-. મેગ્નેશિયમની હાજરીમાં પ્રક્રિયા થાય તો Mg+2 2 ઇલેક્ટ્રોન માઈનસ થઈ ગયો. ક્લિયર? ખ્યાલ આવે છે? હવે આ જે બે ઇલેક્ટ્રોન છે એ R+ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એમાંથી શું બનશે? R-. એક ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ, બીજો ઇલેક્ટ્રોન મેળવે તો બીજો માઈનસ, એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન મેળવે તો R- થયું. ચલો આમાંથી ઉડાડવાનું શું છે? R+, 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. હવે ધ્યાન આપો, Rx વત્તા મેગ્નેશિયમ છે. હવે અહીંયા તમારી પાસે છે R-, Mg+ X-. ખ્યાલ આવ્યો કે આ પ્રક્રિયા કેવી રીતે જોડાય છે? એક ઇલેક્ટ્રોન આપે, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન આ પણ આપે, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. પ્લસ માઈનસ ન્યુટ્રલ, પ્લસ માઈનસ ન્યુટ્રલ, -2 +2. કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પણ પ્રક્રિયા મિકેનિઝમ વગર આપણે આગળ નહીં શકીએ. બેઝિકલી કોન્સેપ્ચ્યુઅલી આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે એની આ ક્રિયાવિધિ છે. એટલે નીટના વિદ્યાર્થીઓ તો ખાસ ધ્યાન રાખે, કોઈ બીજા ક્લાસ જોઈન કરવાની જરૂર નથી. પ્રોપરલી એની મિકેનિઝમ અને બધી પદ્ધતિઓ જો કોન્સેપ્ચ્યુઅલી માઇન્ડમાં સેટ કરશો તો કેમિસ્ટ્રીમાં 180 માંથી 150 ઉપર માર્ક આરામથી આવશે. ધાતુ સાથેની આ બીજી પ્રક્રિયા થઈ ગ્રિગ્નાઇડ. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કીનની બે પ્રક્રિયાની ચર્ચા કરી. પહેલી પ્રક્રિયા કઈ હતી? ફર્સ્ટ રિએક્શન બીટા વિલોપન. પહેલી પ્રક્રિયા કઈ હતી? બીટા વિલોપન. ચલો એની પછીની બીજી પ્રક્રિયા કઈ હતી? તો કે બીટા વિલોપન પછી બીજી પ્રક્રિયા શીખ્યા આપણે ધાતુ સાથે. ધાતુ સાથે બે શીખ્યો, વુડ્સ અને ગ્રિગ્નાઇડ. તો આ આલ્કાઇલ હેલાઇડની વિવિધ પ્રકારની પ્રક્રિયાઓમાંની બે પ્રક્રિયા થઈ. નેક્સ્ટ લેક્ચરમાં સૌથી વધારે એપ્લિકેબલ કોન્સેપ્ટ જે છે એ આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આપણે ચર્ચા કરીશું.